હાય, હું ડૉક્ટર ચિરાગ રાઠોડ, ફિઝિશિયન સમન્વય હોસ્પિટલ. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેના દિવસે તમને ડાયાબિટીસ વિશે થોડી માહિતી આપવા માગું છું. ડાયાબિટીસ એક લાંબા સમયની બીમારી છે જેમાં શરીર શર્કરાનું યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ કરી શકતું નથી. લાંબા સમયની વધેલી શર્કરા કિડની, આંખો, હૃદય અને ચેતાતંતુ પર ખરાબ અસર કરે છે. ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે ઓટોઇમ્યુન ઓરિજિન હોય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જે જીવનશૈલી સાથે સંકળાયેલું છે. સારી વાત અથવા સારા સમાચાર એ છે કે ટાઈપ 2 ડાયાબિટીસ જે જીવનશૈલી સાથે સંકળાયેલું છે એને યોગ્ય આહાર, નિયમિત કસરત, યોગ્ય જીવનશૈલી અને નિયમિતપણે ચકાસણી કરવાથી આગળ વધતું અટકાવી શકાય છે અથવા એને નિયંત્રિત કરી શકાય છે. આપણા ખોરાકમાં આખા અનાજ, ફાઇબર રીચ ડાયટ, યોગ્ય પ્રકારની કસરત અને નિયમિતપણે ચકાસણી કરવાથી ડાયાબિટીસને તમે કંટ્રોલમાં રાખી શકો છો. મુખ્યત્વે જેમનામાં ફેમિલી હિસ્ટ્રી એટલે આગળના પેરેન્ટ્સમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય એવા લોકોએ નિયમિતપણે ચકાસ અને યોગ્ય આહાર તથા કસરત પર ભાર દેવો જોઈએ. થેન્ક યુ.